નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. દીપોત્સવીના પર્વની ઉજવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે ભુજ શહેરના ઐતિહાસિક એવા હાટકેશ્વર મંદિરે આજથી મંગળા આરતીનો પ્રારંભ થતા બહોળી સંખ્યામાં ભાવિકોએ મહાઆરતીમાં ઉપસ્થિત રહી હાટકેશ્વર દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વડનગર નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ ભુજના મહામંત્રી ડોક્ટર ઉર્મિલ હાથીએ જણાવ્યું હતું કે જિલ્લા મથક ભુજમાં આવેલું હાટકેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન છે. અંદાજે 6 દાયકાથી આ મંદિરમાં દીપોત્સવી પર્વ દરમિયાન મંગળા આરતી યોજવાની પરંપરા છે, જે આજ દિન સુધી જળવાઈ રહી છે. ધનતેરસથી આ મંદિરમાં મંગળા આરતીનો પ્રારંભ થયો છે. મંગળા આરતીના દર્શન લાભનો અનેરો મહિમા છે, જેથી બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે છે. આ હાટકેશ્વરનું મંદિર બહુ પ્રાચીન મંદિર છે અને આનું ખાસ દિવાળી દિવસોમાં ખાસ મહત્વ અત્યારનું હોય છે, કારણ કે દિવાળીના 3 દિવસો દરમિયાન ધનતેરસ, કાળીચૌદસ, દિવાળીના દિવસે સવારે 5:30 વાગે મંગળા આરતી થાય છે. જે મંગળા આરતી ભાગે જ અમુક મંદિરોમાં થાય છે. લગભગ મારા ખ્યાલથી 55-60 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે અને તે પ્રમાણે આ પરંપરા મુજબ રોજ સવારે 3 દિવસ મંગળા આરતી થાય છે અને તેમાં ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. અને મારા ખ્યાલથી લગભગ સૌથી પહેલી ભુજમાં હાટકેશ્વર મંદિરે મંગળા આરતી થતી હશે. આ એનું અત્યારનું મહત્વ છે. હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર સમાન દીપોત્સવીના પંચ પર્વનો પ્રારંભ થઈ ગયો છે. દિવાળીની ખરીદીને લઈને બજારોમાં એક પખવાડિયા સુધી ભારે રોનક જામતી હોય છે. કપડાં, પગરખા, ઘર સજાવટની વસ્તુઓ સહિતની વસ્તુઓની ખરીદી લોકો આગોતરી કરી લેતા હોય છે, પરંતુ સોના ચાંદીની ખરીદી ધનતેરસના શુભ દિને જ કરતા હોય છે. આ દિવસનું અનેરું મહત્વ છે. ઘણા લોકો પરંપરા મુજબ ધનતેરસના શુભ મુહૂર્તના સિક્કા, નાની જ્વેલરી કે ચાંદીના વાસણોની ખરીદી માટે દુકાનો તરફ વળી રહ્યા છે. કપી જ્વેલર્સના સોની કિશોરભાઈ પ્રેમજી, જીતુભાઈ અને ઉમંગભાઈ સોનીએ જણાવ્યું હતું કે શોરૂમમાં ડાયમંડ, ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીમાં દરેક પ્રકારના ઘરેણાઓની વિશાળ રેન્જ ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને એક જ છત તળે તમામ વિકલ્પો મળી રહ્યા છે. સોના ચાંદીની કિંમતમાં વધારો હોવા છતાં ધનતેરસ હોવાથી આજ સવારથી જ ગ્રાહકો મુહૂર્ત સાચવી સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી રહ્યા છે. ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ દાગીના તેમજ અન્ય સોના ચાંદીની વસ્તુઓ મળી રહે તે માટે આગોતરી તૈયારી કરાઈ હતી. ધનતેરસની ખરીદી સારી છે અને મુહૂર્તના સોદા પર બધા સારા થાય છે, એટલે સુકનની ખરીદી શુભ લેખાય સોનો ચાંદી, એટલે એના માટે દરેક ગ્રાહકો સોનો ચાંદીની ખરીદી સારી રહે છે. માહોલ તો સમજો ને કે દિવાળીના પ્રસંગમાં માહોલ એકદમ સારો. છેલ્લા 8 દિવસથી છે ને ખરીદી તે ભાવ વધારાના હિસાબે સમજી લો ને કે ખરીદી વધારે થાય છે, ઓછી નહીં. આજ ધનતેરસનો દિવસ શું છે કે સોનો ચાંદીની ખરીદી શુભ લેખાય, ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય, એટલે એના માટે ખાસ નાની મોટી બધી વસ્તુ છે ને સોના ચાંદીની ગ્રાહકો ખરીદી કરતા હોય છે. શહેરમાં 1989 થી કાર્યરત લક્ષ્મી જ્વેલર્સના ધર્મેન્દ્ર બારમેડાએ જણાવ્યું હતું કે ચાંદીની કિલોની કિંમત 1,70,000 અને સોનાની 1 તોલા દીઠ કિંમત 1,33,600 રૂપિયા છે. કિંમતમાં વધારો હોવા છતાં ગ્રાહકોએ વિવિધ વસ્તુઓની ખરીદી કરી ધનતેરસની ઉજવણી કરી છે. સવારથી જ ગ્રાહકો ખરીદી માટે શોરૂમમાં આવી રહ્યા છે. દાગીના ઉપરાંત સિક્કા, લગડીની પણ ખરીદી થઈ રહી છે. મારી ફર્મનું નામ લક્ષ્મી જ્વેલર્સ છે, જે અમે 1989 માં લક્ષ્મી જ્વેલર્સ ચાલુ છે. આજે ધનતેરસ છે. ધનતેરસની શુભ શકુનવંતી ખરીદી લોકો આજે સારી રીતે કરે છે ને આજે હમણાં છેલ્લા 8-10 દિવસથી બહુ સોના ચાંદીના ભાવમાં વધારો હતો, જે આજે ભાવ ડાઉન પણ થયા છે. આજે ચાંદીનો ભાવ 1 કિલોનો 1,70,000 છે ને સોનાનો ભાવ 10 ગ્રામનો 1,33,600 છે. જે ભાવ ઘટાડો છે અને લોકોએ ખરીદી પણ આજે સારી એવી ચાલુ કરી છે. લોકો આજે ચાંદીના લગડી સિક્કા તેમજ સોનાની લગડીની ખરીદી કરી રહ્યા છે. ધનતેરસનો મહત્વ જેમ કહીએ કે આ ધનતેરસના લોકો જે ખરીદી શુભ સંકુનવંતી ખરીદી કરતા જ હોય છે, કે ધનતેરસમાં જેને કહીને કે એક ખરીદી માટેનો સારો એવો યોગ હોય છે. સોની પ્રભુદાસ કેસી અને મીના જ્વેલર્સના હિતેશ સોનીએ જણાવ્યું હતું કે પુષ્ય નક્ષત્રમાં કચ્છવાસીઓએ સુકન સાચવવા પૂરતી સોના ચાંદીની ખરીદી કરાયા બાદ ધનતેરસના શુભ દિને પણ ગ્રાહકોનો ઉત્સાહ સારા પ્રમાણમાં જોવા મળ્યો છે.
કચ્છવાસીઓ નાના મોટા આભૂષણોની ખરીદી કરવાની સાથોસાથ ગ્રાહકો આગામી સમયમાં લગ્નસરા હોવાથી તે માટેની ખરીદી કરવા ઉપરાંત નવા ઓર્ડર પણ આપ્યા છે. ધનતેરસના આજે શુભ મુહૂર્ત હોવાથી દરેક સમાજના બધા જ લોકો વિવિધ ખરીદી કરશે અને આવતા દિવસોમાં બધા સુખાકારી બધાને ઈચ્છીએ ને બધા જ સમાજો અત્યારે દિલથી ખરીદી કરશે. ગમે તેટલા ભાવ વધે પણ એક ભાવના છે કે નાની મોટી વસ્તુ લેવી જરૂરી છે. આજે સકન પૂરતો પણ લે છે આજે અને ભવિષ્યમાં આવતા એમ લાગે છે કે મને નથી લાગતું કે ભાવથી કોઈ ગ્રાહકને કંઈ ફરક પડે હોવામાં. સોની શિવજી પ્રાગજી એન્ડ કંપનીના ચિંતન સોની અને ચંદ્રકાંત સોનીએ જણાવ્યું હતું કે સોના ચાંદી માત્ર અલંકાર નહીં પરંતુ સલામત અને સૌથી વધુ વળતર આપતું રોકાણ હોવાથી ધનતેરસ નિમિત્તે સોના ચાંદીમાં ખરીદી કરી લોકોએ સુકન સાચવ્યું હતું. તહેવાર હોવાથી ભાવ વધારાની અસર જોવા ન મળી હોવાનું પણ ઉમેર્યું હતું. કેસી જ્વેલર્સના ચંદુલાલ ગડેચા અને કિશોર ગડેચાએ જણાવ્યું હતું કે પુષ્ય નક્ષત્રના મુહૂર્તમાં સારી ગરાકી જોવા મળી હતી. તેવી જ ગરાકી ધનતેરસના જોવા મળી છે. આજે ધનતેરસનો શુભ પર્વ છે પણ ભાવ વધારાના લીધે જે ગરાકી હોવી જોઈએ એ બજારમાં પ્રમાણ ઘણું ઓછું છે. પણ છતાં ગ્રાહક લોકો જે સકન સાચવવા માટે આવે છે એવું આવે છે થોડું. બાકી જે હોવું જોઈએ એનું પ્રમાણ ઘણું ઓછું છે. ઘણો જ ફરક આવ્યો છે જે આવ્યો છે 6-8 મહિના દરમિયાન બધો જ. ચાંદીમાં રિસન્ટલી હમણાં બહુ જ ભાવ વધારો છે જોવા મળ્યો છે આપણે થોડાક દિવસોમાં. એનું પ્રમાણ ઘણું વધવા હોવાથી ગ્રાહકીમાં એની અસર ઘણી દેખાય છે આ વખતે. ધનતેરસ છે, સારો દિવસ છે ને માહોલ પણ સારો છે. પરચુરણ આઈટમમાં ગ્રાહકી છે. ધનતેરસનું સોનું ખરીદવા માટે સૌથી સારામાં સારું બેસ્ટ મુહૂર્ત કહેવાય છે. લક્ષ્મી પૂજન માટેનું બેસ્ટ મુહૂર્ત છે. એટલા માટે ધનતેરસનું મહત્વ વધારે છે. સારી છે પરચુરણ આઈટમમાં અને ચાંદીની આઈટમમાં છે ગ્રાહકી. સોના ચાંદીના ભાવ ઉચકાયા છે છતાં લોકો સુકન સાચવવા નાની મોટી ખરીદી કરી રહ્યા છે. સવારથી જ ગ્રાહકો ખરીદી માટે દુકાનમાં આવી રહ્યા છે. સુવર્ણ અને ચાંદીના ભાવમાં વધારો હોવાથી ઓછા વજનવાળા દાગીનાની ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે. બજારમાં આધુનિક ફેશનને અનુરૂપ હળવા વજનના દાગીનાઓની માંગ વધી છે. ત્યારે આજે ધનતેરસના દિવસે સવારથી જ દાગીનાની ખરીદી થઈ રહી છે. આ વર્ષે આધુનિક ફેશનને અનુરૂપ ઓછા વજનવાળા દાગીના, સિક્કાઓ અને દેવી દેવતાઓની મૂર્તિઓ ટ્રેન્ડ હોય આજે શુભ દિવસે તેની માંગ વધી છે. સવારથી નવા ગ્રાહકો ઉપરાંત અગાઉ ઓર્ડર આપી ગયેલા ગ્રાહકો ખરીદી માટે આવી રહ્યા છે. સુવર્ણ અને ચાંદીના ભાવમાં વધારો હોવાથી ઓછા વજનવાળા દાગીનાની ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે. બજારમાં આધુનિક ફેશન અનુરૂપ હળવા વજનના દાગીનાઓની માંગ વધી છે. ગ્રાહકોને તેમની પસંદગી અને બજેટ અનુસાર ચીજવસ્તુ મળી રહી હોય ગ્રાહકો સંતોષ અનુભવી રહ્યા છે. ધનતેરસના દિવસે સારી ગ્રાહકી જોવા મળી રહી છે. દીપોત્સવીના પંચ પર્વનો આજથી પ્રારંભ થાય છે ત્યારે કચ્છવાસીઓ સોના અને ચાંદીની પ્રતિકાત્મક ખરીદી કરી સુકન સાચવતા હોવાનું તેમણે જણાવ્યું હતું. આજથી દીપોત્સવીના પંચ પર્વની શરૂઆત થઈ છે ત્યારે ધનતેરસના દિવસે વિક્રમ સંવત 2081ની અંતિમ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કચ્છ જિલ્લામાં હાલે પ્રગતિમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોઈપણ કારણોસર અટકી પડેલા કાર્યોને પુનઃ શરૂ કરવા, ગામોની ગતિને વેગવાન કરવા ઉપરાંત વિવિધ વિધાનસભા વિસ્તારોમાં પડતર લોક પ્રશ્નો અંગે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સવાલો ઉઠાવ્યા હતા. વિવિધ સરકારી વિભાગના અધિકારીઓના પૂછાણા લેવાયા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્થાનિક ઉદ્યોગો અને કંપનીઓમાં સ્થાનિક બેરોજગારોને નોકરી, હથિયાર લાયસન્સ માટેની માંગણીની વિગતો, નિયમો, અગ્નિવીર, નિવૃત્ત સૈનિકો અંગેની બાબતે પ્રશ્નો રજૂ કર્યા હતા. અબડાસાના ધારાસભ્યએ પિંગલેશ્વરથી ઓખા કે દ્વારકા સુધી રોરો ફેરી સર્વિસ શરૂ કરવા દરખાસ્ત તૈયાર કરવા ભલામણ કરી હતી. આ ઉપરાંત તેમણે નારાયણ સરોવર સબસ્ટેશન, દયાપર અને નલિયા કોલેજ, પશુપાલકોને વળતર, શિયાળુ પાક માટે કેનાલોની સફાઈ, લાઇટ, પાણી સહિત કુલ 47 પ્રશ્નો રજૂ કર્યા હતા. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સિંચાઈ અને જળ સંચયને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં પાણી સંગ્રહ માટેની વ્યવસ્થા, સિંચાઈના ડેમોના સમારકામ, સુકુપર વાંઢ અંગેના પ્રશ્નો સહિત ડેમોની સંગ્રહ શક્તિ વધારવા પ્લાનિંગ, મધ્યમ કક્ષાના નવા ડેમોના બાંધકામ અંગે રજૂઆત મૂકી હતી. સાથે જ તેમણે કચ્છ રણોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે ખાવડા રોડની સુધારણા ઝડપભેર થાય અને ગુણવત્તાસભર કામ થાય તે સુનિશ્ચિત કરવા ટકોર કરી હતી.
માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દીપોત્સવી તહેવારો દરમિયાન માંડવી બીચ પર ટ્રાફિકની થતી સમસ્યા, પોલીસ બંદોબસ્ત ઉપરાંત રમતગમતના નવા સાધનોની ખરીદી અંગેના પ્રશ્નો મૂક્યા હતા. તહેવારોના દિવસોમાં લોકોને વીજળીનો પુરવઠો અવિરત મળી રહે તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત રોડ, પાણી, ખેતી સહિતના વિવિધ વિભાગો સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને દીપોત્સવીના તહેવારો અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર, ભુજ પ્રાંત અધિકારી, ડીવાયએસપી, ભચાઉ ડીવાયએસપી, નાયબ ડીડીઓ, ભુજ આરટીઓ, ભચાઉ પ્રાંત અધિકારી, અંજાર પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સંકલનની મિટિંગ શનિવારના હોય તો સંકલન એટલે બહુ અગત્યની હોય સંકલન, અને એનામાં જે આપણા પ્રશ્નો હોય પ્રજાના અને વિસ્તારના અગત્યના એ આપણે સંકલનમાં રજૂ કરવાનું હોય. કારણ કે જિલ્લા આખાના તમામ અધિકારી ટોચ લેવલના એ બધા હાજર હોય, કલેક્ટર, ડીડીઓ સાહેબ, એસપી, પછી તમામ અધિકારી જે વિભાગના, તો એનામાં જે પ્રશ્નો હોય આપણે રજૂ કરવાનો હોય. તો મારો પ્રશ્ન મુખ્ય એક હતો કનોજ સબસ્ટેશન જલ્દી શરૂ થાય નાનસરના બાજુમાં, પછી દયાપર કોલેજ લખપત તાલુકાની એનું તાત્કાલિક જે ફોરેસ્ટ દ્વારા આપણે અટકે છે તાત્કાલિક નિકાલ આવે. એટલે આ બધા અલગ અલગ પ્રશ્નો, બધા 47 પ્રશ્નો મારા હતા આજે. તો એ સારી રીતે ઓફિસરો બધા સાંભળ્યા છે અને 2 મહિનામાં ટાઈમ આપ્યો છે. કલેક્ટર સાહેબે ચોખ્ખી સૂચના આપી છે જે વિભાગના કામ છે એ તાત્કાલિક પૂર્ણ થાય. માપણીનું, સાંતણીનું છે, સાંતણી પણ થઈ જાય, અગ્નિશાન થઈ જાય, જેનાથી ગામનું ગૌચર, સીમતળ અને ખેડૂતના જેના ખેતર છે એને ખબર પડે, તો એના માટે તાત્કાલિક થઈ જાય. એના સિવાય જ્યારે એસટી વિભાગ કાયદેસરની જે બસો ચાલુ હોય, જે દીકરી જતી હોય, દીકરા જાય, કોલેજ હોય, હાઈસ્કૂલ હોય, ગામડામાં ચાલે, એકદમથી બંધ કરી નાખે તો એ કરવામાં ના આવે, એને તાત્કાલિક બસ ચાલુ કરવામાં આવે. એટલે આ બધા મારા જુદા જુદા 47 પ્રશ્નો હતા, એ બધા અત્યારે મેં સંકલનમાં મૂક્યા છે. જિલ્લા કક્ષાના પ્રશ્નો બાબતની સંકલન સમિતિની બેઠક મળેલી હતી, જેમાં વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સૌ પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક મળેલી હતી. ખાસ કરીને ડેમના પ્રશ્નો, પાણીના પ્રશ્નો અને જે તહેવારો અત્યારે આવશે એ તહેવારોમાં જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર થાય એના માટેના પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી. વીજળી વિભાગના પણ કેટલાક પ્રશ્નોની મુશ્કેલીઓ કે મોટા દિવસોમાં વીજળી પુરવઠો જળવાયેલો રહે એના માટેની ચર્ચા પણ આજની બેઠકમાં કરવામાં આવી હતી અને એ બાબતે કલેક્ટરશ્રી અને સૌ કોઈ પદાધિકારીઓએ અધિકારીઓને સૂચના આપેલી છે.